નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં પડેલા ભારે વરસાદ અને 23 તારીખે સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સમયસર રેસ્ક્યુ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો સાથે સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 1, 2 અને 4ના સભ્યોએ નગરપાલિકાના પ્રમુખ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને પૂર દરમિયાન તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પૂરની સ્થિતિ દરમિયાન સ્થાનિકોને પડેલી મુશ્કેલીઓ અને નગરપાલિકાની કામગીરી અંગે સામાન્ય સભામાં ઉગ્ર ચર્ચા થઈ હતી. જોકે સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખે મૌન જાળવ્યું હતું. અમારે આરોગ્યનું પૂછવું હોય, બાંધકામ રિલેટેડ પૂછવું હોય તો કોને પૂછવાનું? તમને પૂછવાનું છે. હા, તો તમે જવાબ આપજો. આપણે જોઈએ પોઈન્ટ પર. વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તાર થયો છે, તેમાં લોકો સ્વયંભૂ જે ઉતર્યા, જે સેવા કરી લોકો માટે અને જે રાહત આપી, એમના બદલ હું એમનો આભાર માનું છું અને વલસાડ પ્રજા થકી એમનો પુષ્પગુણથી આભાર માનું છું. અને વલસાડ નગરપાલિકાના વર્ગ 4ના કર્મચારી, તેમણે પણ આપણા વલસાડ માટે બહુ કામ કર્યું છે. એમનું પણ હું વલસાડ શહેર વતી પુષ્પગુણથી સ્વાગત કરું છું. 44 છે તો બીજા 4-5 જણા ઉમેરાયેલા છે. હવે હા, એક કામ કરો, તમે 4 જ જણા કોલ લઈ લે અને અમને બોલાવવા નહીં, અમે સાઈન કરો. તમે સર્ક્યુલર ઠરાવથી બહાર કાઢી રાખો ની, અમને કોઈ પડેલી નથી એની હવે. કે કોઈ જાતનું આમાં આયોજન લખવામાં આવે નહીં, કોઈ જાતનું તમે ફોન ઉચકતા બી નથી. અત્યારે આટલી ગંભીર પરિસ્થિતિ હતી વરસાદની, તો તમે કોઈ સભ્યને ફોન કરીને પૂછ્યું કે તમારે કયા સભ્યને પૂછ્યું? મને આજ સુધી તમારો ફોન